આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના તકિયાના કવર આપણી પાસે હોય છે ને, પહેલાંના જૂના આ રીતના વર્કવાળા આવતા હતા. હવે આપણે કંઈ ઉપયોગમાં ના લેતા હોઈએ. જો મારે આ પાછળનું છે ને એકદમ પાતળું પડ થઈ ગયું છે, તો તેનાથી આપણે સરસ ઉપયોગ કરી શકાય. તેનો ફરીથી આપણે એકદમ સરસ વસ્તુ બનાવીને ઉપયોગી તૈયાર કરી શકાય. તેને આપણે વધારે મહેનત પણ નથી, તરત જ બની જાય છે. જો આ રીતે આપણે ઉપરથી ફોલ્ડ કરવાનું મેં કર્યું ને એ રીતે, અને ત્યાર પછી નીચેથી આ રીતે વાળી લેવાનું. અને ત્યાર પછી આપણે છે ને આ રીતની જૂની કોઈ પણ બંગડી લઈ લેવાની. જો આપણે ના પહેરતા હોય ને એ રીતની બંગડી લઈ અને ઉપર જે આપણે બંને બાજુથી છેડા વાળ્યા છે ને તેમાં આ રીતે રાખી, વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે, અને એક સેફ્ટી પિન લઈ અને આ રીતે પરોવી દેવાય. જો તો આમાં આપણે સિલાઈ પણ કરી શકાય, હાથના ટાંકા પણ મારી શકાય. અત્યારે મેં તમને સેફ્ટી પિન લગાવીને બતાવી છે. ત્યાર પછી આપણે જે નીચેથી ફોલ્ડ કર્યો છે ને, વાળ્યું છે ને, તેને આપણે બંને બાજુથી આ રીતે સોય દોરો લઈને સીવી લઈશું. જો પહેલાં એક બાજુ આ સીવી લીધી મેં, પછી આ બાજુની સાઈડ છે ને તેને પણ સીવી લઈશું. જો તો બંને આપણે પેક થઈ જશે. જો અમે બંને બાજુથી છે ને પેક કરી લીધું છે સોય દોરાથી. હવે આપણે છે ને વચ્ચે આપણે એક સિલાઈ મારીએ તો 2 ખાના થાય, અને 2 મારીએ તો 3 થાય. તો મેં અહીંયા 3 ખાના કરી લીધા છે. જો 2 સિલાઈ મારી છે આ રીતે ઊભી, તો આપણે 3 ખાના તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે આ ફોલ્ડ કર્યું છે ને તેને પણ આપણે ટાંકો મારીને સરસ પેક કરી લેવાય. તો હવે આપણે ઓર્ગેનાઇઝર એક સરસ બનીને તૈયાર થઈ જાય. જો આપણે જૂની ખોલથી, આપણે તકિયાના કવરથી આ રીતે આપણે બાળકોના નાના નાના વસ્તુ રાખી શકાય, કે પછી મોબાઈલ આ રીતે આપણે સ્વિચ બોર્ડ પાસે લગાવ્યું હોય તો મોબાઈલ પણ ચાર્જિંગમાં રાખી શકાય. જો ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ તમારે બનીને થશે. જરૂરથી બનાવજો. ત્યાર પછી જો આ રીતના આપણે બાળકોના નાના ટી શર્ટ હોય ને, તો આપણે તેનો ઉપયોગ ના કરતા હોઈએ તો તેનો પણ એકદમ સરસ તમને ઉપયોગી થાય ને એવી વસ્તુ બનાવવાનું બતાવીશ. તો આપણે શું કરવાનું, ટી શર્ટની આ રીતે પટ્ટી નીચેની છે ને આપણે કટ કરી લેવાની. જો નીચેની પટ્ટી કઠણ હોય છે ને તેને આપણે ફક્ત કટ કરવાની છે. આમાં આપણે મશીનનો કે સોય દોરાનો ઉપયોગ નથી કરવાનો. આ વસ્તુ એમને એમ બનીને તમારે તૈયાર થઈ જાય છે. 2-3 મિનિટમાં જ બની જશે. જો ત્યાર પછી આપણે બાયાઓને પણ કાપી નાખવાની. જે તેની સ્લીવ્સ છે ને એ બંને સ્લીવ્સને પણ આ રીતે કટ કરી લેવાય. જો તમે વિડીયોમાં જુઓ છો ને એ રીતે. અને ત્યાર પછી આપણે ગળાનો ભાગ છે ને તેને પણ આ રીતે કટ કરી લેવાની. જો વધારે આપણે કાપડ નહીં લેવાનું. આ રીતે ફક્ત ગળાની જે પટ્ટી હોય છે ને તેની નીચે જ આપણે આ કાતર ચલાવી અને આ રીતે ગળો પણ કટ કરી નાખ્યો છે. તો આ રીતે એકદમ સ્લીવલેસ આપણે ટી શર્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શું કરશું કે આ રીતે પાથરી લેવાની અને પાછી કાતર લઈ અને નીચેથી તેને આ રીતે નાના નાના કટ લગાવવાના. જો આ રીતે આપણે, તમે વિડીયોમાં તમને સરસ બતાવું છું આ રીતે. જો ઉપરથી તમને નજીકથી બતાવું છું. આ રીતે થોડી થોડી જગ્યા મૂકી અને નાના નાના કટ જ લગાવવાના. બહુ આપણે મોટા નથી લગાવવાના, લાંબા. આ રીતે આપણે આખા ટી શર્ટમાં આ રીતે કટ લગાવી લીધા છે. જો તમને બતાવું છું એ રીતે આખામાં કટ લગાવી લેવાના. ત્યાર પછી શું કરવાનું, આપણે જે કટ લગાવ્યા છે ને આ રીતે કાપડ તેનું નીકળ્યું છે ને આ રીતે, જો લૂછરા જેવું થઈ ગયું છે, તેને આપણે ગાંઠ લગાવતા જવાનું. જો સરસ આ રીતે તમને નજીકથી બતાવું છું, તમને સમજાય ને એ રીતે. જુઓ સામેના છેડા હોય ને આપણે બંને બાજુ છે ટી શર્ટની, આગળની ભાગ અને પાછળની ભાગ, તો બંને આપણે એક એક પટ્ટી પકડવાની આ રીતે સરસ અલગ અલગ, અને 2 ગાંઠ મારવાની. 2 વખત આપણે મારીએ એટલે કઠણ મજબૂત થાય, આપણે વસ્તુ રાખી શકાય અને સરસ બને. જો તમારે એકદમ સરસ ઉપયોગી વસ્તુ બનશે અને તમને ખૂબ જ ગમશે. તો આ રીતે આખા આપણે જેટલા પણ છેડા છે ને એમાં ગાંઠ મારીને તૈયાર કરી લેવાય. જો આ રીતે આપણે 2 ગાંઠ મારીએ, 2 વખત મારીએ ને એટલે સરસ થઈ જાય, એટલે પેક થઈ જાય એમ આખું આપણે. તો અહીંયા મેં આખામાં ગાંઠ મારી લીધી છે. જો તમે જોઈ શકો છો ને, ખૂબ જ સુંદર દેખાશે. અને તમને ઉપયોગ બતાવીશ તો ત્યારે તમને સમજમાં આવશે કે આ શું બનીને રેડી થયું છે. જો આ રીતે આપણે બેગ જેવું બન્યું છે. અને આપણે છે ને બાળકો ટ્યુશન જતા હોય તો જો આ રીતે આપણે તેની બુક્સ હોય ને, આપણે જેટલી પણ નાખવી હોય એટલી બુક્સ નાખી શકાય. જો આ રીતે, અને સાથે તેમનો કંપાસ હોય કે પછી નાની પાણીની બોટલ હોય તે પણ આપણે એને આપી દેવાય. જુઓ તો સરસ આપણે બેગ થઈ ગયો છે. અને આ રીતે જો બાળકો એક એક નાખો બંને હાથમાં, આપણે જેમ બેગ લઈએ છીએ ને એ રીતે જ આપણે નાખ્યો છે. જુઓ ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ છે. અને આ રીતે કાઢવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જુઓ હવે ત્યાર પછી છે ને આપણે તેને ટીંગાળી પણ શકાય. જો કિચનમાં કંઈ રાખવું હોય કે પછી બાળકોના રૂમમાં આ રીતે નાના નાના મેલા કપડાં હોય કે પછી ધોયેલા કપડાં, તમારે જેવા પણ કપડાં રાખવા હોય તે પણ ઘણા બધા આવી જાય. જુઓ ખૂબ જ સરસ બંને ઉપયોગ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે. તમે જોયું ને, અને સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. પછી જો આ રીતના પ્લાસ્ટિકની કોથળીઓ પણ આપણી પાસે ઘણી બધી હોય છે, તો તે આપણે લઈ લેવાય એક. અને આપણે ખોખું, આપણે કોઈ પણ વાસણ લેતા હોય ને, જો આ રીતે કોઈ પણ વાસણનું આ રીતે ખોખું આવે ને તે આપણે લઈ લેવાનું એક. અને છે ને એક બાજુથી આખું ખોલી નાખવાનું. જો આ રીતે ખોલ્યું ને મેં, અને બીજી બાજુથી આપણે આખું નહીં ખોલવાનું, ખાલી વચ્ચે આ રીતે કટ લગાવવાનું. જુઓ, અને વચ્ચે કટ લાગી જાય ને એટલે તેના બંને ખૂણા બધે ને તેને આપણે બંધ કરી દઈશું. જુઓ તો વચ્ચે એક આપણે કાણા જેવું હોલ જેવું થઈ જાય આ રીતે. જુઓ
પછી આ થેલીમાં આપણે ખોખાને નાખવાનું, એ રીતે નાખવાનું કે આપણે જે હોલ કર્યું છે ને એ નીચે આવે, જો આ રીતે નીચે તળિયામાં આપણે થેલીને પણ કટ કરી નાખવાનું, જ્યાં આપણે હોલ કર્યું છે ને ખોખામાં એમાં. ત્યાર પછી આપણે આ રીતની કોથળીઓ જબલા હોય ને ઘણા બધા કિચનમાં, તે આપણે જેટલા ભરો એટલા ભરી લેવાય. જો ખોખામાં ઘણા બધા આવી જાય તમારે, જો. અને આ રીતે રેડી થઈ જાય ત્યાર પછી આપણે કિચનમાં દરવાજા પાછળ કે ક્યાંય પણ ટીંગાડી દેવાય. જો આ રીતે એક જબલું તેમાંથી આપણે હોલ કર્યું છે ને ખોખામાં અને થેલીમાં બંનેમાં કર્યું છે, તો આ રીતે આપણે છે ને તેમાંથી એક જબલું રોજ કાઢી શકાય. તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.